ભરૂચ જિલ્લામાં આ વર્ષે વરસેલા ભારે વરસાદના કારણે ઠેર ઠેર રોડ રસ્તા ધોવાઈ જતા બિસ્માર બન્યા હતા। જો કે તંત્ર દ્વારા કેટલાક માર્ગો પર પેચવર્કનું મલમ લગાવી સમારકામ તો કરવામાં આવે છે, પરંતુ થોડો સમય ગયા બાદ બિસ્માર માર્ગનું દર્દ ફરી ધૂણવા લાગતું હોય છે। તેવામાં વાહનોથી સતત ધમધમતા અંકલેશ્વરના માર્ગો પણ આવી જ બિસ્માર હાલતમાં જોવા મળ્યા છે। અંકલેશ્વરના મહાવીર ટર્નિંગથી પ્રતિન ચોકડી જતા માર્ગ પર આવેલ અંકલેશ્વર રાજપીપળા રેલવે ફાટક પરનો માર્ગ અત્યંત બિસ્માર હાલતમાં આવી ગયો છે। છેલ્લા ઘણા સમયથી આ માર્ગ પર મોટા ગાબડા પડતા અહીંથી પસાર થતા વાહન ચાલકોના વાહનો ધીમા પડી જતા હોય છે, જેના કારણે આ વિસ્તારમાં વારંવાર ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાય છે। તો બીજી તરફ મુખ્ય માર્ગ જ અતિ બિસ્માર બનતા અનેક વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે હવે તંત્ર દ્વારા આ બિસ્માર માર્ગનું વહેલી તકે સમારકામ હાથ ધરવામાં આવે તેવી વાહન ચાલકો માંગ કરી રહ્યા છે।